श्री सद्गुरु राज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ में कोटि कोटि प्रणाम। આપણે પ્રકાશ હિન્દુસ્તાની જંબુર ગ્રંથ પ્રકરણ નંબર 31 ચોપાઈ નંબર 24 આવ્યા છે। પ્રકરણ નંબર 31 ચોપાઈ નંબર 24। ગઈકાલની જે ચોપાઈ હતી એ જોઈએ એટલે આજની ચોપાઈનું अनुसंधान આવી જાય। हृदय याद नारायण के वेद जिनको श्वास, ग्रंथ सबों की उत्पन्न बानी वेद व्यास। जे वेदोनी उत्पत्ति छे, वेदोनी उत्पत्ति हवे तो एवुं कहे छे के वेदोनी उत्पत्ति क्यांथी थई छे? तो ब्रह्माना मुखमांथी चार दिशामां चार मुख छे एमांथी थई छे। पण ए शुं कहे छे के जे आ वेद छे ए आदि नारायणना श्वास छे एम कहे छे। आदि नारायण के वेद जिनको श्वास, वेद जिनको श्वास। એટલે આદિ નારાયણના હૃદયથી, આદિ નારાયણના હૃદયથી જે શ્વાસ જે લે છે એમાંથી ઉત્પન્ન થયા છે। ટૂંકમાં કે આ જે બધા વેદો, કહેવાનો મતલબ એક જ છે, આ વેદોની ઉત્પત્તિ છે એ આદિ નારાયણ હૃદયથી થયેલી છે। હવે જે બીજું જે બતાવી રહ્યા છે, બીજું શું બતાવી રહ્યા છે? ગ્રંથ सबों की उत्पन्न। અને જે બધા ગ્રંથ છે, બધા ગ્રંથો છે એ सबों की उत्पन्न, એની ઉત્પત્તિ થઈ છે। એ કોણે લખ્યા છે? તો ઉત્પન્ન વાણી વેદ વ્યાસે લખેલા છે। 17 ગ્રંથ લખ્યા વેદ વ્યાસે અને પોતાના ગુરુના ચરણની અંદર મૂકે છે। નારદજીના ચરણમાં મૂકે છે, એમના ગુરુ નારદજી એમના ચરણમાં મૂકે છે। નારદજી એમને ફટકારે છે, વેદવ્યાસને નારદજી ફટકારે છે કે તે આ શું કરી નાખ્યું? તે આખી દુનિયાને કર્મકાંડની અંદર બાંધી દીધી। આટલા ગ્રંથ 17 ગ્રંથ લખ્યા પછી તેમ છતાં એમનું જે મન છે એ અસ્ત વ્યસ્ત થઈ ગયું। શાંતિ ન મળી એમને, શાંતિ ન મળી। ત્યાર પછી જે ભાગવત લખે છે એની ઉપર ભાગવત લખે છે। તો આગળ તામે ફળ શ્રી ભાગવત સુખજી મુખ બાખ, પાતી લાવ્યા બેહદ की साथ की पूरी साख। એની ઉપર જે ભાગવત છે એ ભાગવત કે સુખદેવજીના મુખથી આ વર્ણન થયેલું છે। ભાગવતનું વર્ણન સુખદેવજીના મુખમાંથી થયેલું છે એમ કહે છે। અને એની અંદર આપણી ચિઠ્ઠીઓ છે। પાતી લાવ્યા બેહદ की साथ की पूरी साख, બેહદની વાત લાવ્યા અને એની અંદર આપણી ચિઠ્ઠીઓ છે, ગવાહી છે। પૂરી સાખ મીન્સ આપણી સુંદર સાથની બ્રહ્મ સૃષ્ટિની ગવાહીઓ છે, આપણા પુરાવા છે। તો બધા ગ્રંથોનો જો સાર હોય એ ભાગવત છે, બધા ગ્રંથોનો સ્વાર ભાગવત છે। અને ભાગવતનો સાર છે એ 10મો સ્કંદ છે। 10મા સ્કંદની અંદર 90 અધ્યાય છે। 90 અધ્યાયની અંદર પહેલા 35 અધ્યાય છે એ ભાગવતનું હાર્ટ છે, હૃદય છે। પહેલા 35 અધ્યાય અને 35 અધ્યાયની અંદર 30 અધ્યાયની અંદર વ્રજ લીલાનું વર્ણન છે અને 5 અધ્યાય છે એ 5 અધ્યાય રાસનું વર્ણન છે।
અને એ આપણી ચિઠ્ઠીઓ છે, એ આપણી સાખ છે, આપણી ગવાહી છે. और भी नाम के ते कहूं इंड बानी अलेखे, आने पर કેટલા નામ કહો એમ કે છે. और भी नाम के ते कहूं इंड बानी अलेखे, सब शास्त्र देवे बेहद की, जो कोई दिल दे देखे. सब शास्त्र देवे बेहद की मीन्स બધા ગ્રંથોની અંદર આની ગવાહી છે, પણ ક્યારે? જો એ દિલ દે કે દેખે, જો કોઈ દિલ દે દેખે. બધા શાસ્ત્રોની અંદર, કુરાનની અંદર પણ આપણી ગવાહી છે. કુરાનની અંદર તો ગવાહી તો શું, આખું પરમધામનું વર્ણન છે કુરાનની અંદર. ખુદ રાજ્ય મહારાજ લઈને આવ્યા હોય તો હોય કે ન હોય. એ બાની એ વાટડી, એ બાની એ વાટડી, કબુ ના જાહેર. આ વાણી અને આ વાટડી, જે આ વાટ છે, આ માર્ગ છે, જાહેર નથી થયો એમ કે છે. કઈ વાણી, કઈ વાટડી? કે એકે એક વેદોની અંદર શાસ્ત્ર દેવે બેહદ કી, જો કોઈ દિલ દે કે દેખે. બેહદની બધી વાતો છે, જો કોઈ દિલ દેને ઉડાણની અંદર જો દેખે તો સમજ પડે એમ કે છે. અને એ બાની પાતી લાવ્યા બેહદ કી, 24 ચોપાઈનું ત્રીજું ચરણ અને ચોથું ચરણ. પાતી લાવ્યા બેહદ કી, સાત કી પૂરી સાખ, સુંદર સાતની ગવાહીઓ પૂરી એમ કે છે. તો 24 ચોપાઈનું ત્રીજું ચરણ અને 25 ચોપાઈનું ત્રીજું ચરણ, બંને ચરણ. કઈ પાતી લાવ્યા બેહદ કી, સબ શાસ્ત્રો દેવે બેહદ की, सब शास्त्रों देवे बेहद की. ए बानी ए वाटड़ी, ए बानी ए वाटड़ी. આ બાનીની વાત કરે છે કે જે આપણા ગુંજ રહસ્ય છે, આની વાત કરે છે. આ વાટની વાત કરે છે, એ માર્ગની વાત કરે છે. અને એ માર્ગ કોઈએ જાહેર નથી કર્યો એમ કે છે. કબુના જાહેર, કબુના જાહેર. જો એ જાહેર કર્યો હોત તો પરમધામ પહોંચી ગયા. જો એ જાહેર થયો હોત તો. કુરાનની અંદર બધું જ હતું, કેમ ન જાહેર કર્યું? જાહેરી અર્થ લઈને બધા ચાલ્યા છે. જુઓ, કુરાનની અંદર બધું જ હતું, આપણી ઘરની એક વાત છે. અને જાહેરી અર્થ લઈને ચાલ્યા છે. 7 નિશાનની અંદર જુઓ તમે, દજ્જાલ આવશે તો નમાજ પડે તો છરી લઈને બેઠા છે, તલવાર લઈને ફરે છે, તાજા કાઢે તલવારો લઈને ફરે છે. કેમ? દજ્જાલ આવતો દજ્જાલ સાથે લડવા માટે. જાહેરી અર્થ લીધા છે. મગરબમાં સૂરજ તો પશ્ચિમમાં નમાજ પડવાની શરૂ કરી દીધી. કબરમાંથી મુર્દા ઉઠશે, દાટવાના શરૂ કરી દીધા. મીન્સ કહેવાનો મતલબ કે આ બધું જાહેરી લીધું છે. જો એમણે બાતોને લીધું હોત, અને એ કે છે જે બાતોને લીધું હોત, જો કોઈ દિલ દે કે દેખે, જો કોઈ દિલ દે કે દેખે. પણ એ ક્યારે જોવે? ए बानी ए वाटड़ी, कबू न जाहेर, धनी ब्रह्मांड के खोजिया, सब मोहे बहार. धनी ब्रह्मांड के खोजिया, धनी ब्रह्मांड के खोजिया, सब माहे बहार. આ બ્રહ્માંડના જે ધણી છે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, એમણે તપાસ કરી અંદર ને બહાર બંને જગ્યાએ, કશું ન મળ્યું.
એક તરફ ખોજવા પ્રયત્ન કર્યો, ન મળ્યું તો એમણે નેતિ નેતિ કહી અને છોડી દીધું. અગમ અગમ કહીને, અગમ અગમ નેતિ નેતિ કહીને છોડી દીધું. છે ખરું અગમ, મને એની ગમ નથી, એમ અમને એમની ગમ નથી. નેતિ 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 કહીને ન ઇતિ ન ઇતિ. નીતિનો અર્થ શું થાય? ન ઇતિ ન ઇતિ, એટલે અહીંયા નથી, અહીંયા નથી. ન ઇતિ મીન્સ આ જગ્યાએ બ્રહ્માંડમાં નથી, બ્રહ્માંડની બહાર છે, પણ એની અમને ગમ નથી. અગમ અગમ કરીને છોડી દીધું. એ જરા કિન્હુ ન પાયા, એ જરા કિન્હુ ન પાયા, इत अनेक जो गाया, नाम ब्रह्मांड के धनी कहे, तुझे कहां करूं सुनाए. क्या आनी थोड़ी पण समझ न पड़िया. एक जरा किन्हू न पाया, થોડી પણ સમજ ન પડી. બીજા લોકોએ પણ આની તપાસ કરી. બ્રહ્મા વિષ્ણુ મહેશ સિવાય બીજાએ પણ તપાસ કરી, પણ આની પર હું કેટલા નામ દઉં? દૂજે અનેક જો ગાય, દૂજા અનેક જો ગાય મીન્સ બીજા લોકોએ પણ શોધ્યા. નામ બ્રહ્માંડ કે ધની કહે, નામ બ્રહ્માંડ કે ધની કહે, દૂજે કહા કરું સુનાય. બીજાને શું સુનાવું કે વાત? જો બ્રહ્માંડના જે માલિક છે એમની જો આ હાલત હોય તો બીજાની તો શું વાત કરું? બ્રહ્માંડના માલિકની જો આ હાલત હોય તો બીજા વ્યક્તિની શું વાત કરું? બ્રહ્માંડના અંદર જે હોય એમની હું શું વાત કરું? સો નિદ જાહેર ઇત હુઈ, સો અને એ નિદ જાહેર ઇત હુઈ. રહસ્ય જુઓ તમે. કહેવાનો મતલબ કે આ વાણીનું મહત્વ જુઓ. કહેવાનો મતલબ એ છે કે આપણને જે નીંદ મળી છે, એ નીંદ જે આપણને ન્યામત મળી છે, એ ન્યામતને ખોરવા માટે હજારો હજારો કરોડો કરોડો વર્ષ સુધી તપસ્યા કરી છે, જાણવા માટે. લક્ષ્મીજી જો 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે, છતાં નથી મળતો. આની પર કેટલા નામ લો? આની પર કેટલા નામ લો? મહાદેવજી વિષ્ણુને પૂછે છે, અને એ વાણી આપણને અહીંયા મળી છે. એ વાણી આપણને, એ ન્યામત આપણને અહીંયા મળી છે. કયા બ્રહ્માંડમાં? જે બ્રહ્માંડના માલિક છે એમને પણ શુદ્ધ ન મળી, શુદ્ધ ન પડી, એ બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છે અને એ બ્રહ્માંડની અંદર આ વાણી મળી છે. આપણું મહત્વ જુઓ કેવું કેટલું છે. આપણું મહત્વ કેટલું છે. સો નિદ જાહેર ઇત હુઈ, ધન ધન સંસાર, ધન ધન ખંડ ભરત કા, ધન ધન નર નાર. તાતમવાણી અહીં આવીને જાહેર થઈ, અને એના માટે આ સંસાર છે, આ ભરત ખંડ છે. ધન ધન ખંડ ભરત, ધન ધન નર નાર, અને એની અંદર જે નર નાર છે બધા જ ધન્ય થઈ ગયા છે. એ બધા જ ધન્ય થઈ ગયા. ધન ધન પાંચો તત્વ. હવે આ વાણી આવી, તારતમ વાણી આવી, એમાં બધાને ધન્ય કેમ આપે છે? ધન ધન પાંચો તત્વ. પાંચો તત્વને પણ શા માટે? ધન ધન પાંચો તત્વ, દ્રણ ધન ત્રૈગુણ, ધન ધન જુગ જો કલયુગ, ધન ધન પૂરી નવતન. પાંચો તત્વ, ત્રૈગુણ, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ધન ધન, ધન ધન જુગ જો કલયુગ, સો કલયુગ, કલયુગ પણ ધન ધન, અને ધન ધન આ વાણી જો આવી, તારતમ જ્ઞાન જો આવ્યું, એ નવતન પણ ધન્ય ધન્ય, નવતનપુરી પણ ધન્ય ધન્ય છે.
સુંદર સાથ થોડું વિચારો આની પર, કહીએ ને અંદર તમારી જાતે, અંદર પોતાની જાતે વિચારો કે આપણને શું મળ્યું છે, આટલું વિચારો. તો તારતમ્યનું મહત્વ શું છે એ પણ સમજાશે, આપણે કોણ છે એ પણ સમજાશે. જો આ તારતમ્યને લીધે, આપણા લીધે જો આ બધા જ ધન્ય ધન્ય થતા હોય તો આપણું મહત્વ શું છે, આપણે કોણ છે એ પણ સમજાશે. અને એટલા માટે વારે ઘડી કહું છું કે સોનાની જાળ છે પાણીમાં ન નાખો. તમે કોણ છો? કેસરી સિંહ છો. अब कहूं लीला प्रथम की सुनियो तुम साथ, जो कबू कानो ना सुनी सो पकड़ देऊं हाथ. હવે કે છે જે હું લીલા કહું છું, જો અત્યાર સુધી કોઈ સાંભળી નથી, કોઈ કઈ નથી. अब कहूं लीला प्रथम की, प्रथम की कई, પહેલા આપણે ક્યાં આવ્યા? બ્રજની અંદર. सुनियो तुम साथ, सुनियो तुम साथ. જે વ્રજની લીલા ભાગવતની અંદર છે, જે વ્રજની લીલા વૈષ્ણવ જાણે છે, અને એ લીલા અને આપણે લીલામાં આપ જમીનનો ફેર છે. કેમ થાય છે? તો બધું એક જ વસ્તુ, એક જ સરખી થાય છે. વ્રજનું વર્ણન એ પણ કરે છે, વ્રજનું વર્ણન આપણે પણ કરીએ છીએ, પણ જો તફાવત તમે જુઓ. કે તમને શું કે છે? જો કબુ કાનો ના સુની, જો પકડ દેવું હાથ, પકડ દેવું હાથ. હું તમને પહેચાન કરાવી દઉં એમ કે છે. પહેચાન કરાવીને તમારા હાથમાં આપી દો એમ. પૂરેપૂરી પહેચાન કરાવી દો. ધોકા કોઈ ન રાખું, કરું નિસંદેહ. તમારા સંશયો કઈ નહીં રાખું એમ, સંશય રહિત કરી દઈશ. ધોકા કોઈ ન રાખું, કરું નિસંદેહ. મુક્ત હોત સચરાચર, આયો વતની મેહ. આયો વતની મેં, પરમધામની જે આ વાણી આવી છે એમ કે છે, આ તારતમ જ્ઞાન આવ્યું છે પરમધામ, એનાથી તમને કોઈ સંદેશ નહીં રહે. અને એને કારણે આ બધા જ સચરાચર છે એ બધા મુક્ત હોત સચરાચર, આખું બ્રહ્માંડ અખંડ થઈ જશે. અને એટલા માટે એમને ધન્ય ધન્ય કહ્યું છે કે આ સમય અહીંયા આવ્યો. ધન ગોકુલ જમના તટ, ધન ધન વ્રજવાસી. 11 વર્ષ લીલા કરી, કરી અવિનાશી. 11 વર્ષ સુધી વ્રજની અંદર ધન્ય ગોકુલ જમના તટ, ગોકુલ જમના તટ, અને ધન ધન વ્રજવાસી, ધન ધન વ્રજવાસી. 11 વર્ષ લીલા કરી, કરી અવિનાશી. 11 વર્ષ સુધી 14 લોક સપન કે. આ છે આની કારણ કે આમાં બહુ ડિટેલ, આપણે ડિટેલ નથી જતા, બધાને સમજ છે, બધાને ઘણી બધી વાર સમજાવ્યું, એટલે આપણે ચાલીએ છીએ આગળ. 14 લોક સપન કે, સાથ આયા દેખના. મુક્ત દે પીછે ફિરે, સદા શિવ ચેતન. કે આપણે 14 લોકની અંદર, આ 14 લોક છે સપનાના છે કે, અને આને આપણે જે નક્કી કર્યું તો આપણે જોવા આવ્યા છે. સાથ આયા દેખન, સાથ આયા દેખન. એ પુરુષ કોણ છે? શું લીલા કરે છે? અમારે જોયું છે. કોણ છે? શું લીલા કરે છે? અમારે જોયું છે. તો એ કહે છે કે મુક્ત દે પીછે ફિરે.
મુક્ત દેહ પીછે ફીરે. વ્રજ અખંડ કરી દીધું, પાછા ગયા આપણે. અને આ જે વ્રજની લીલા છે, મહત્વની વસ્તુ શું છે કે આ જે વ્રજની લીલા છે એ સદાશિવે પોતાના ચિત્તની અંદર, સદાશિવ ચેતન, સદાશિવ ચેતનની અંદર મીન્સ સબલી બ્રહ્મની અંદર અખંડ કરી દીધી. સબલી બ્રહ્મની અંદર અખંડ કરીને આપણે ઘરે ગયા. વ્રજ લીલા વાસ્તવમાં ઘરે નથી ગયા, રાસની અંદર ગયા. 11 વર્ષ અને 52 દિવસની લીલા કરી પછી એ બ્રહ્માંડનો લય કર્યો અને એવું ને એવું બ્રહ્માંડ બનાવી દીધું. તારતમ્ય આપણને સમજ છે, તારતમ્ય ત્યાં બધી જ સમજ છે. અને આપણે રાસની અંદર ગયા અને અહીંયા આગળ લીલા ચાલુ થઈ ગઈ, પ્રતિબિંબની લીલા. नौतन खेलिया रास को, ओके सॉरी आगे चौपाई भूल गया. और ब्रह्मांड जोग माया को कियो खेलने रास. और ब्रह्मांड जोग माया को कियो खेलने रास. પહેલા વ્રજ અખંડ કર્યો અને કે છે જે બીજો બ્રહ્માંડ, और ब्रह्मांड, और એટલે બીજું બ્રહ્માંડ, जोग माया को कियो खेलने रास. खेल करे श्री राजसो सात सकल उल्लास. અહીંયા આગળ ઘણા બધા પ્રશ્નો થાય છે, એ બધા જ પ્રશ્નો ચર્ચેલા છે, પણ સુંદર નવા સુંદર સાથ માટે આપણે મૂકીએ છીએ અહીંયા આગળ. ફરી વ્રજની અંદર આપણે આવ્યા હતા કાળમાના બ્રહ્માંડની અંદર. એ બ્રહ્માંડનો લય કરી બીજા બ્રહ્માંડમાં આપણે ગયા. તો બીજું બ્રહ્માંડ બનાવવાની જરૂર શા માટે પડી? કે છે ને और ब्रह्मांड जोग माया को, બીજું બ્રહ્માંડ બનાવવાની જરૂર શા માટે પડી? કિયો ખેલને રાસ. શા માટે કર્યું? રાસ ખેલવા માટે. તો ભાઈ આ બ્રહ્માંડ ખોટું તું રાસ ખેલવા માટે? કાળમાના બ્રહ્માંડની અંદર હતા તો આ બ્રહ્માંડની અંદર જ રાખી લો, પછી આ બીજું બ્રહ્માંડ બનાવવાની જરૂર શા માટે પડી? કિયો ખેલને રાસ. હવે સુંદર સાથ ને જે સમજાય છે એ બધું સમજી જશે. આ જો એમને સમજ છે, આ ચોપાયો સમજાશે. નવા સુંદર સાથ માટે છે. બીજા બ્રહ્માંડની જરૂર શા માટે પડી? અથવા એને બીજી રીતે તમે પૂછી શકો, રાસ છે એ યોગમાના બ્રહ્માંડમાં કેમ રચાયો? કારણ શું? અહીંયા આવ્યા હતા તો અહીંયા જ આપણે કરી નાખ્યો હતો. કાળમાના બ્રહ્માંડની અંદર જ યોગમાના બ્રહ્માંડમાં જવાની જરૂર શા માટે પડી? ખેલ કરે શ્રી રાજસો સાત सकल उल्लास. नौतन खेलिया रास को कबू न होवे भंग. नौतन खेल रास को कबू न होवे भंग. रास अखंड છે. खेले सात सपन में जोग माया के रंग. કે રાસનો લય નથી થયો. રાસનો લય નથી થયો. વાસ્તવની અંદર હવે બ્રહ્મ સૃષ્ટિને પૂછે છે, તારતમ જેની પાસે તારતમ છે એમને પૂછે છે આ રાસનો લય થયો છે કે નથી થયો? પ્રશ્ન કે છે વ્રજ અખંડ છે, વ્રજનો પણ લય થઈ ગયો. કારણ કે વ્રજ અખંડ છે, એનો લય નથી થયો એમ કે છે. રાસનો પણ લય નથી થયો. હવે અહીંયા બ્રહ્મ સૃષ્ટિને એક પ્રશ્ન છે કે આનો લય થયો છે કે નથી થયો? રાસ તો અખંડ છે કે
સુંદર સાત આની અંદર વિચારો વધારે. જો રાસ અખંડ હોય કે રાસનો લય નથી થયો, જો અખંડ, આની સમજ આપણે તારતમથી પડે છે. જો રાસ અખંડ હોય તો આપણે રાસ રમી અને ઘરે કેમ ના ગયા? વિચારો. नौतन खेलिया रास को कबू न होवे भंग, खेले सात सपन में जुग माया के रंग. खेले सात सपन में. સુંદર સાત આ જે ચોપાઈ છે, ત્રીજું ચરણ, એ આપણને સમજાવી રહ્યા છે. જોગમાયા કે રંગ, આ ત્રીજું ચરણ આપણને સમજાવી રહ્યા છે કે આદિ નિંદ જે કહી છે એ આદિ નિંદ અહીંયા સમજાવી રહ્યા છે. ખેલે સાત સપન મેં. સાતમી સુંદર સાત મોમીનો બ્રહ્મ સૃષ્ટિ સપનાની અંદર ખેલી રહ્યા હતા. વ્રજ તો આખું સપનાનું છે, એક સમજ પડી ગઈ. પણ અહીંયા આગળ ખેલે સાત સપન મેં. રાસ ખેલવા આવ્યા તો ખરા, પુતલાના વચન તમે સાંભળો, જુઓ તમે તો આદિ નિંદ ધણીની પહેચાન થઈ ગઈ, એટલા માટે આવી ગયા. અમે અમારા પ્રીતમને છોડીએ ન છોડીએ, બધી સમજ છે તમને આગળ. તો હવે કે છે અહીંયા આગળ જો પહેચાન થઈ ગઈ તો પછી સપનું કેવું? આપણને ધણીની પહેચાન થઈ ગઈ તો પછી આ સપનું કેવું? તો અહીંયા શું લખ્યું છે કે ખેલે સાત સપન મેં. તમે એક વાર પહેચાન થઈ ગઈ, પતિની પહેચાન થઈ ગઈ, પછી એમની સાથે જાઓ તો પછી સપનું ઓછું કહેવાય ને. પણ અહીંયા તો કે છે ખેલે સાત સપન મેં, કે ધણીની તો પહેચાન થઈ, ધણીની તો પહેચાન થઈ, પણ ધણી તો આપણને શુદ્ધ ન હતી. એટલે રાસ છે આદિ નિંદ આદિ જાગણી કહી છે. રાસ છે એ આદિ નિંદ આદિ જાગણી કહી છે. વ્રજ છે પૂરી નિંદ. પૂરી નિંદ નથી ધણીની સુધ કે નથી ઘરની સુધ. હા, 2 કલાકની અંદર જયારે આવ્યા, 2 કલાકની અંદર સોરે શિંગાર સજીને આપણે બધા જ વધાવો કરવા ગયા હતા, અને એ આપણે ઉજવીએ છીએ. એ આપણે ઉજવીએ છીએ. જન્માષ્ટમી જન્માષ્ટમી કહે છે ને, તો આપણે જન્માષ્ટમી ઉજવવી જોઈએ. બધા સુંદર સાથ તમે જુઓ, વિચાર કરો તમે કે બધા જ જન્માષ્ટમી ઉજવે છે, આપણે પણ ઉજવીએ છીએ. આપણે ઉજવતા નથી, એનો આનંદ લઈએ છીએ. કૃષ્ણ જન્મ નથી ઉજવતા આપણે. સુંદર સાથ છે એ કૃષ્ણ જન્મ નથી ઉજવતા, પણ આપણે જઈએ કે છે ને કે 2 કલાક પછી જયારે ગોકુળમાં આવે છે ત્યારે એનો વધાવો કરવા જાય છે, એ ઉજવીએ છીએ આપણે. એ આનંદ લઈએ છીએ. એ આનંદ કે આજ ઘેર મારા ધણી પધારે. એ ઉજવાય જુદી વસ્તુ છે. એ કૃષ્ણ જન્મ ઉજવે છે. જન્માષ્ટમી કૃષ્ણનો જન્મ થયો, તો પરમાત્મા જન્મે છે ને મરે છે. વિચારો તમે થોડી વાર, આની અંદર ડીપલી મંથન કરો તો સમજશે કે આપણે જન્માષ્ટમી ઉજવવી જોઈએ કે ન ઉજવવી જોઈએ. તો ઉજવો છો તો કેમ ઉજવો છો? તો આપણે 2 કલાક મથુરાથી ગોકુળ આવે છે, 2 કલાક કે 3 કલાક, ચલો ત્યારે આપણે વધાવો કરવા જોઈએ. સોરે શિંગાર પહેરીને વધાવો કરવા જઈએ છીએ. આપણા પ્રીતમ આવી ગયા. તે ઘડી સુધ હતી, પણ 11 વર્ષની અંદર એ બધું જ ભૂલી ગયા. કેમ આ લીલા કરી? ધણીએ આ લીલા કરી, એની પાછળનું કારણ શું? તો પરમધામની અંદર તમે જુઓ, ધણી આપણને મના કરી કે તમે ના જશો, એ ખેલ જોવા જેવો નથી.
ત્યાં જઈને તમને ઘરની પણ સુધ નહીં રહે અને મારી પણ સુધ નહીં. ત્યાં જઈને તમે મને ભૂલી જશો. તો આપણે શું કીધું? અમે તો તમને ભૂલતા હઈએ. તો એ લીલા, ભૂલાવાની લીલા કરી. વ્રજની અંદર 2 લીલા થઈ. વ્રજ બ્રહ્માંડની અંદર 2 લીલા થઈ. પહેલી લીલા આપણે જે માંગ્યું હતું કે પુરુષ કોણ છે, શું લીલા કરે છે, એ અમારે જોવી છે. તો એ લીલા પણ બતાવી અને બીજી લીલા કઈ બતાવી? ભૂલાવાની લીલા કરી અને બતાવી. રાજી મહારાજ સાથે વાદ વિવાદ થયો એ ખેલ જોવા જેવો નથી. ત્યાં જઈને તમે મને ભૂલી જશો. રોહો તો પાછી આપણે તો કેવું હોય, કેવો જોશ હોય તે ઘડી ત્યાં પરમધામ ની અંદર. તો નૂરી તન હોય તો, ધનીના તન હોય તો કેવો જોશ હોય. એ જોશ અહીંયા ગયો કઈ આપણો? એ જોશ આપણો અહીંયા ક્યાં ગયો? એ કે છે એ ભૂલાવાની લીલા કરી. 2 લીલા કરી. એને એટલા માટે કે જે વ્રજ છે પૂરી નિંદનો ખેલ છે. ધનીની સુધ નથી અને ઘરની પણ સુધ નથી. 52 દિવસનો જો આપણને વિરહ ન આપ્યો હોત, 52 દિવસનો આપણને જો વિરહ ન આપ્યો હોત, તો વ્રજમાંથી રાસમાં ગૌપદ સમજીને આ સંસાર છોડ્યો ન હોત અને રાસમાં ગયા ન હોત. અબોલા કરીને વિરહ આપ્યો આપણને, પહેચાન કરાવી આપણને. અને એટલા માટે જ આપણે ગૌપદ વ્રત સમજીને સંસાર છોડીને રાસની અંદર જઈએ છીએ. રાસની લીલા છે. હવે ત્યાં આગળ નૂરી તન ધારણ કર્યા છે, ધનની પહેચાન છે, અને છતાં પણ શું કે છે અહીંયા આગળ? ખેલ 7 સપન મેં, ખેલે 7 સપન મેં. આદિ જાગણી, આદિ નીંદ. ઘરની સુધ નથી. ખેલ પ્રમ્યા પછી આપણે શું કર્યું? ધનીજી અમને ત્યાં લઈ ચલો કે જે આપણા વિછવા ન હોય, જુદાગી ન હોય, એ જગ્યાએ લઈ ચલો. એ તો પરમધામ છે આપણું, પરમધામ. વ્રજની લીલા પૂરી નિંદની લીલા છે. રાસની લીલા આદિ નિંદ, આદિ જાગણી, અને જાગણી લીલા પૂરી જાગણી છે. તમે કોણ છો એની સુધ છે. તમારા ધની કોણ છે એની સુધ છે. તમારું ઘર કેવું છે એની પણ શુદ્ધ છે. હવે ધનીજી કહે છે કે આ બધી તમને જો શુદ્ધ હોય તો તમે મારા ચરણની અંદર જાગૃત થઈને આવો. જ્યાં સુધી શુદ્ધ નથી ત્યાં સુધી ધની આપણો હાથ પકડ્યો. હવે તો ધની આ બધી શુદ્ધ આપી. ધનીએ જાગણી બ્રહ્માંડમાં બધી શુદ્ધ આપી દીધી. તો હવે તો તમે બળ કરો. આત્મા બળ કરે તો જાગેગી. પણ એ નથી કરવું આપણે. અને શું કહીએ છીએ? એ કરવું નથી ને આપણે કહીએ છીએ કે ધનીના હુકમથી ખડું છે. હવે અહીંયા હુકમ રહ્યો ક્યાં? આત્માને બળ કરવાની જરૂર છે. આપણે બળ નથી કરતા. ધનીના હુકમ, ધનીનો હુકમ નથી ચાલતો અહીંયા આગળ. જાગણી બ્રહ્માંડની અંદર ધનીજીનો હુકમ નથી ચાલતો. અને જે કહી રહ્યા હોય એમને નમસ્કાર. 6ઠા દિવસની લીલાની અંદર ધની હુકમ કદાપી ન કરી શકે. મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થાય છે. તો પછી હુકમ કેવી રીતે ચાલે? આશિક કદાપી માસુક પર હુકમ ન કરી શકે. કેટલા પુરાવા જોઈએ? तुम देखो 7 सपन में खेल खेले जो एक विदे 7 जागिया खेल त्यों का त्यों. તમે સપનાની અંદર આ ખેલ જોઈ રહ્યા છો અને જ્યારે આ ખેલ જોઈને આપણે પાછા પરમધામ જઈશું તો ત્યાંના એક પલ પણ નથી ગઈ. જે વલે વલેની જે ધૂન, જે ગૂંજ છે એ પણ તમને સંભળાશે જ્યારે આપણે પાછા જઈશું. ત્યારે આપણે જે બેઠેલા જે આસન છે એ આસને પોતાની ગરમાઈ છે એ પણ નથી છોડ્યો. એટલો પણ સમય નથી થયો. तुम देखो 7 सपन में, तुम देखो 7 सपन में. આપણે રાજના ચરણોમાં બેસીને બધું જોઈ રહ્યા છે. આપણે પરમધામથી આવ્યા નથી ને ગયા નથી. કઈએ ગયા નથી, અહીંયા નથી આવ્યા આપણે.
આપણે રાજી મહારાજના ચરણોની અંદર બેસીને જોઈ રહ્યા છે. તો કોઈ સુંદર શબ્દ એવું તો હતું છે, આ બધા આયા છે ને બોલીએ છીએ ને બધું શું કરીએ છીએ આપણે? આપણી સુરતા ફેરવી છે, આપણી સુરતા ફેરવી છે. ઉદાહરણ આપેલું છે, ફરી આપીએ એનું ઉદાહરણ. તમે સુઈ ગયા છો ખાટલાની અંદર, સપનું આવે છે, સપનાની અંદર તો તમે ઘણું બધું કરતા હોય છે, રાજકુમારી હોય છે અને રાજપાટ બધું ચલાવતા હો છો. વાસ્તવમાં તમે છો ક્યાં? ખાટલાની અંદર સુઈ ગયેલા છો, સુતા સુતા બધું જોવો છો. એમ આપણે રાજજી મહારાજના ચરણોની અંદર આ બધું જોઈ રહ્યા છીએ. ખેલાઈ કોણ રહ્યું છે? રાજજી મહારાજ રહ્યું છે. રાજ્યના દિલમાં જે ઈચ્છા થાય, તરંગો જો હવે રાજજી મહારાજના દિલમાં જે ઈચ્છા થાય, હવે રાજજી મહારાજના દિલમાં શું ઈચ્છા થાય છે? રૂહોની ઈચ્છા શું છે એ જુએ છે. અહીંયા આવી તો ખરી સપનાની અંદર, તો એને શું કરવું છે? અને એ વાઇબ્રેશન આયા કરે છે. રૂહ જો બળ કરે કે ના મારે આ નથી કરવું, રૂહ જો બળ કરે મારે આ નથી જોવું, તો પોઝિટિવ વાઇબ્રેશન આવે, પેલા નેગેટિવ વાઇબ્રેશન આવે. મહેર તો ધનીની જ છે, મહેર ધનીની જ છે. નેગેટિવ વાઇબ્રેશન આવશે તો નથી કહેતા કે ભાઈ સંભળાતું નથી બરોબર. તમારે ઇન્ટરનેટ ના હોય તમે શું કહો છો કે સંભળાતું નથી બરોબર? ખામી ક્યાં છે? આજ વસ્તુ છે. અને ઇન્ટરનેટ ફૂલ આવે તો તમે કહો છો હા સરસ સંભળાય છે. હવે વિચારો સુંદર સાથા. 3 દિલ જ્યારે એક થાય બધી ન્યામત બધું જ મળે. પણ 3 દિલ એક ન થાય તો, અને જો 3 દિલ એક થયા છે, જો 3 દિલ એક થયા છે, અને એના કારણે કહ્યું છે કે મેરા અર્શ દિલ મોમીન. કેમ કે રાજ્ય મહારાજના દિલની અંદર જે બધું થઈ રહ્યું છે એ જ અહીંયા આગળ સપનાના તનના દિલની અંદર પણ થઈ રહ્યું છે. જે રાજ્ય મહારાજના દિલમાં થઈ રહ્યું છે એ જ પરાત્મના દિલમાં થઈ રહ્યું છે, અને પરાત્મના દિલમાંથી આત્મના દિલમાં આવેલું છે. ए ब्रह्मांड तीसरा हुआ उत्पन्न, दाक रही कुछ अपनी तो फिर आए देखन. આ ત્રીજું બ્રહ્માંડ છે. ત્રીજા બ્રહ્માંડની અંદર ફરી એક પ્રશ્ન, ફરી એનો એ જ પ્રશ્ન આપણે કહી રહ્યા છે કે જાગણી બ્રહ્માંડમાં આવવાની જરૂર શા માટે પડી? ત્રીજા બ્રહ્માંડની અંદર આવવાની જરૂર શા માટે પડી? અંદર સાથ આની અંદર ડીપલી વિચાર કરો તમે. વાણીમાં તો શું કે છે કે ભાઈ તામસ્ય સખ્યોની ઈચ્છા બાકી રહી ગઈ એટલા માટે આવ્યા છે. અહીંયા ચોપાઈમાં પણ કે છે એ બ્રહ્માંડ તીસરા હુઆ ઉત્પન્ન. આ ત્રીજું બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું, અને શા માટે? તો દાત રહી કુછ અપની, કઈ ઈચ્છા બાકી રહી ગયેલી. એમ સુંદર સાથની બ્રહ્મ સૃષ્ટિની મોમીનોની ઈચ્છા કઈક બાકી રહી ગઈ એટલા માટે આ બ્રહ્માંડની અંદર આવ્યા. સાચી વાત છે? પ્રશ્ન આ છે, સાચી વાત છે? જેમણે જ્ઞાન ઉપર ઉપર લીધું હશે એ કહેશે હા સાચી વાત છે. પણ જે અંદર ડૂબ્યા છે, વાસ્તવની અંદર જે અંદર ડૂબ્યા છે, ડીપલી ડૂબ્યા છે, એ કહેશે હા એની સાહેબી આપણને આપી, સાહેબી આપણને આપી, આપણી પાસે મંગાવીને બધું આપણી પાસે કર્યું, સાહેબી એની આપી. સાહેબી આપી એનો અર્થ એવો નથી કે વાત સાચી છે. આપણે કહીએ છીએ કે કદાચ, સાંભળજો, આનું સરસ ઉદાહરણ આપું તમને. આનું સરસ ઉદાહરણ આપું કે આ બેન તો બોલી તો રહ્યા છે એમ, પણ શબ્દ એના નથી. એમ આપણે કહીએ છીએ કશું પ્રસંગ બન્યો હોય તો કે આ બેન તો બોલી રહ્યા છે ખરા, પણ શબ્દ એમના નથી. આ શબ્દ એના નથી મીન્સ કે એને આથો બનાવ્યો છે. અંદર તો કોઈ બીજું બોલી રહ્યું છે, એટલે જે શીખવાડ્યું છે એ બોલી રહ્યા છે. જાહેર ની અંદર એ જાહેર થયા છે,
પણ અંદર ખાને તો કઈક ઊંડાણની અંદર મૂર્યું તો છે એમ કે છે. એ તો ખાલી બોલે છે મોડેથી, પણ શબ્દો તો આના છે. આપણે કહીએ છીએ, આવો કોઈને કદાચ અનુભવ થયો હતો, આવું તો શું બીજું ઉદાહરણ આપે? એમ આપણી પાસે મંગાવે છે તો રાજી મહારાજ, પણ ઈચ્છા તો એમની અંદર જ છે. જાગણી બ્રહ્માંડમાં આવવાની જરૂર શા માટે પડી? નવા સુંદર સાત પાંડેનો પ્રશ્ન છે. दाख रही कुछ अपनी तो फिर आए देखन, कुछ ઈચ્છા બાકી રહી ગઈ, એ જોવા માટે આવ્યા છે. હવે કે છે તમે દુઃખ તો જોયું નતું, તો દુઃખ જોવા માટે આવ્યા એમ કે છે. થોડી વાર સુંદર સાથ વિચાર કરો હવે કે જાગણી બ્રહ્માંડમાં આવ્યા પાછળનું કારણ શું? તો વ્રજની અંદર આવ્યા ત્યારે પૂરી નિંદ હતી, રાસની અંદર આવ્યા તો આધી નિંદ આધી જાગણી હતી. જાગણી બ્રહ્માંડની અંદર પૂરી જાગણી થઈ. આની અંદરથી પણ તમે કંઈક મેળવી શકો છો, આને વલો થોડું, આની અંદરથી પણ મેળવી શકો છો. જાગણી બ્રહ્માંડની અંદર જાગણી થઈ. રાસની અંદર શું હતું? આપણી ઘરની શુદ્ધ નથી. જાગણી બ્રહ્માંડની અંદર શું મળ્યું આપણને? તો પાતાળથી પરમધામ સુધીની આપણને શુદ્ધ મળી ગઈ. જાગણી બ્રહ્માંડની અંદર પાતાળથી પરમધામ સુધીની આપણને શુદ્ધ મળી ગઈ. તો એ છે શું? જાગૃત બુદ્ધ. એ છે શું? જાગૃત બુદ્ધિ છે. તો જાગૃત બુદ્ધિ છે શું? રાજ્ય મહારાજની સાહેબી છે. આ રૂહોને શું કહ્યું તું? રાજ્ય મહારાજે કહ્યું તું શું? કે આ રૂહોને હું કોણ છું એની શુદ્ધ નથી, મારે એમની પહેચાન કરાવવી પડશે. તો આ પહેચાન કરાવી રહ્યા છે. પહેચાન સાહેબીથી કરાવી રહ્યા છે. આ સાહેબી છે, એની શુદ્ધ નથી, તો એ શુદ્ધ પણ અહીંયા આપણને આપી. બ્રહ્માંડ તીનો દેખે દેખે હમે ખેલ બિના હિસાબ. આ ત્રણ બ્રહ્માંડ જોયા, વ્રજ, રાસ અને જાગણી. જાગ વતન બાતો કરસી, જો દેખી મીને ખ્યાબ. આપણે આ સપનાની અંદર જોયું, જાગીને આપણે કહીશું આની બધી વાતો કરીશું. નથી કહેતા? રાત્રે સપનું આવ્યું હોય અને દિવસે ઉઠીને કહીએ છીએ કે મમ્મી મને તો આજે આવું સપનું આવ્યું. અથવા પત્ની હોય તો પત્નીને કહીએ, અથવા ફ્રેન્ડને કહીએ કે ભાઈ મને આજે તો આવું સપનું આવ્યું. એમ આપણે રાજ્ય મહારાજના ચરણોની અંદર જયારે જાગશું ત્યારે આ બધી જ વાતો કરીશું, ત્રણ બ્રહ્માંડની. મેં આ કરીને, મેં આ કરીને, મેં આ કરીને, મેં આ કર્યું. રાજ્ય મહારાજ પૂછશે તે શું કર્યું, તે શું કર્યું. કેમ? કે રાજ્ય મહારાજ ખેલાવી રહ્યા છે. એમને તો બધી શુદ્ધ છે જ કે આણે શું કર્યું, આણે શું નથી કર્યું. પડદામાં આપણે છીએ, પડદામાં એ નથી. એ જો બ્રહ્માંડ ઉપજ્યા जिनमें राख्या शेर, साथ गरो सब पहुंचिया और इत आए फेर. એ જો બ્રહ્માંડ ઉપજ્યા, આ જે બ્રહ્માંડ છે, નવું બ્રહ્માંડ જે ઉત્પન્ન કર્યું એ બ્રહ્માંડ, जिनमें राख्या शेर, રાખ્યા શેર મીન્સ કે આપણે રાસ ખેલીને આપણે પરમધામ પાછા ગયા, અને પાછા ગયા અને પછી આ બધી જ ક્રિયાઓ બની. ખબર છે તમને કઈ ક્રિયાઓ બની? રાસ ખેલીને જ આપણે પરમધામ પાછા જઈએ છીએ. તો ત્રીજા બ્રહ્માંડની અંદર રાસ ખેલતા હતા અને ત્યારે ત્રીજા બ્રહ્માંડની શરૂઆત કરી દીધી હતી રાજ્ય મહારાજે. ત્રીજા બ્રહ્માંડની શરૂઆત કરી દીધી હતી. અંતર ધ્યાન થયા, અંતર ધ્યાન થઈ અક્ષર બ્રહ્મને આરબની અંદર મોકલ્યા. રાસ ખેલ કે આય બરારબ શ્યામ ત્યાં મોકલ્યા. રૂહો વિરહમો છે, ઘરે પાછી લઈ જાય છે, આ બધું. અને પછી આપણે ત્યાંથી અહીંયા પાછા આવ્યા ત્રીજા બ્રહ્માંડ.
જો જો હરે બ્રહ્માએ વાછડું, હવે ઉદાહરણ આપે છે એમ, જે રીતે કે બ્રહ્માજીએ વાછડાનું હરણ કર્યું હતું એમ. જો હરે બ્રહ્માએ, ઓકે, જો હરે બ્રહ્માએ વાછડું ગોવાળા સંગાતે, તિતકીણસો નए કિએ આપ અપની ભાતે. જેમ બ્રહ્માજીએ ગ્વાલો અને વાછડાનું જે હરણ કર્યું હતું અને તિતખેણ એટલે એવા એવા જ બનાવી દીધા હતા, કોઈને કશી સુધ ન પડે. વ્રજની અંદર એનું એ જ ચાલે. હવે પેલી બાજુ તો બ્રહ્માજી વિચારવો પડે છે, બ્રહ્માજી વિચારવો પડે છે. તો બ્રહ્માજી આવે છે, જુએ છે, ગુફાની અંદર જોવે છે તો એના ગ્વાલ બાલો ને એના વાછડા ત્યાં છે, અને આ બાજુ જોવે છે તો એનું કોઈને કશી સુધ નથી પડતી. એ જ રીતે આ બ્રહ્માંડનો લય કરે છે અને નવું બ્રહ્માંડ બનાવે છે, કોઈને કઈ સુધ ન પડે. ઉદાહરણ આપે છે, આ પુરાવો છે. એ જો બ્રહ્માંડ ઉપજ્યા જીને રાખ્યા શેર, આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરી એ જેમ વાછડા હરીને મૂકી દે છે પાછા, એ રીતે सात गरो सब पहुंचिया और इत आए फिर. શું કયું બ્રહ્માંડ? એ જો બ્રહ્માંડ ઉપજ્યા जिनमें રાખ્યા શેર. 7 ઘરો સબ પહોંચ્યા, 7 ઘરો સબ પહોંચ્યા. બ્રહ્માંડનો લય કરી દીધો અને બીજી બાજુ ઘરે જાય છે. હવે આ જે ચોપાઈ છે, આ ચોપાઈ વલ્લભાચાર્યની જે ટીકાઓ છે, એ ટીકાઓની અંદર આનું બહુ મહત્વ આપેલું છે. વલ્લભાચાર્યની ટીકાઓ ભાગવત જેણે સાંભળ્યું છે, ભાગવત જેણે પચાવ્યું છે, અને એ વલ્લભાચાર્યની જે ટીકાઓ છે, એ ટીકાઓની અંદર અહીંયા કહે છે કે 7 ઘરો સબ પહોંચ્યા. 7 ઘરે પહોંચે. વલ્લભાચાર્ય ટીકા કરે છે, એક બાજુ તમે કહો છો રાસ અખંડ છે ને બીજી બાજુ ઘરમાં વ્રજ વધુઓ છે, તો એ વ્રજ વધુઓ કોણ છે, કોણ ઉભી થાય છે, અને રાસ અખંડ છે એ કોણ ખેલી રહ્યું છે. વલ્લભાચાર્યની ટીકા જુઓ તમે. એમની ટીકાઓ જો એમણે જે કરેલી છે, એટલા માટે 82મો પક્ષ કયો છે વલ્લભાચાર્યનો. 82મો પક્ષ એટલા માટે કયો છે. અને ક્યારે સમજ પડી? અંદર ડૂબ્યા ત્યારે સમજ પડી. ભાગવતની અંદર ડૂબ્યા ત્યારે સમજ પડી કે એક મિનિટ એક વ્યક્તિ તો બે જગ્યાએ તો હોઈ ન શકે. અહીંયા કોણ છે અને ત્યાં કોણ છે? એક વ્યક્તિ બે જગ્યાએ હોઈ ન શકે, કદાપી ન હોઈ શકે. તો કે ઘરની અંદર વ્રજવધુ અહીંયા ઉભા થાય છે, તો આ વ્રજવધુ છે કોણ? અને એ જ ત્યાં આગળ અખંડ રાસ ખેલી રહ્યા છે. આ વલ્લભાચાર્યની ટીકા છે, અને એ આપણને અહીંયા સમજાવી રહ્યા છે. 7 ઘરો સબ પહોંચ્યા और इत आए फिर. और इत आए फिर. અને એ કે છે કે જેમ બ્રહ્માજીએ જો હરે બ્રહ્માએ વાછડું ગાવાલો સંગાતે, તિતકીણસો નए કિએ આપ અપની ભાતે. ગોકુલ મિને આપ અપને ઘર સબ કોઈ આવ્યા. ગોકુલની અંદર બધા જ ઘરમાં આવ્યા. એમ કે છે ખબર ના પડી કાહું કો એસી રચી માયા. કોઈને સુધ ન પડી, નહીં તો હોહાકાર થઈ જાય. બધી ગોપીઓ, વ્રજની જે ગોપીઓ છે, નામ દઈ દઈને બોલાવી છે, બધી વ્રજની ગોપીઓ જો જતી રહે ત્યાં આગળ, તો અહીંયા આગળ તો હાહાકાર થઈ જાય. પણ કોઈને કશી સુધ ન પડી. આવી માયા રચી. અને આ માયા રચી છે. આની અંદર સુંદર સાથ આપણે અંદર ડૂબવા પ્રયત્ન કરો, આની પર મંથન કરવા પ્રયત્ન કરો. આપણે તો શું મંથન કરવાનું છે?
આપણી પાસે તો તારતમ છે, આ બધી શુદ્ધ છે. નવા સુંદર સાથ જે આવે એમને સમજાવવા, વિચારવાને પ્રયત્ન, એમને સમજાવવા પ્રયત્ન કરો. એમને 82માં પક્ષ નથી આપ્યો. 81 પક્ષ ક્યાં સુધીના છે? વૈકુંઠ સુધીના છે. અને વૈકુંઠના જે એની ઉપરનું જે જ્ઞાન લઈને આવ્યા, એટલા માટે એને 82મો પક્ષ આપ્યો છે. વલ્લભાચાર્યને 82મો પક્ષ આપ્યો છે. એની કારણ વલ્લભાચાર્યની ટીકા જુઓ, સુબોધની ટીકા જુઓ તમે, સુબોધની ટીકા જુઓ તમે, વાંચો, ખ્યાલ આવશે. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. સુંદર સાહેબ ઘણા બધા પ્રશ્નો છે, એની પર પછી થોડું વિચાર વિમર્શ કરીએ, આપણે બધા અંદર ડૂબવા પ્રયત્ન કરીએ. गोकुल में आप अपने घर सब कोई आया, खबर न पड़ी काहू को ऐसी रची माया, ऐसी रची माया. અહીંયા આગળ એક બાજુ વ્રજ અખંડ બતાવ્યું છે, એક બાજુ રાસ અખંડ બતાવ્યો છે, અને એક બાજુ આપણે પરમધામની અંદર જાગૃત થઈએ છે. તો આ બધું છે શું? અહીંયા કે છે નવું બનાવી દીધું. પેલી બાજુ કે છે રાસ અખંડ છે, તો જાગૃત પરમધામમાં આપણે ગયા, આપણે તો પરમધામ પાછા ગયે છે, તો અહીંયા આગળ રાસ પણ ખીલી રહ્યું છે. વિચારો સુંદર સારા. ચોપાઈ દોડાવીએ આગળ. गोकुल में आप अपने घर सब कोई आया, खबर न पड़ी काहू को ऐसी रची माया, ऐसी रची माया. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम.